જય સ્વામિનારાયણ. ચેપ્ટર નંબર 1 નો ટોપિક નંબર 6 એટલે કે છેલ્લો ટોપિક આપણે સતત વિદ્યુતભાર વિતરણ અને ગૌસના નિયમની જે ઉપયોગિતા છે એને રિલેટેડ જે સૂત્રો છે પહેલાં આપણે જોઈશું અને પછી એને રિલેટેડ MCQ જોઈશે. તો પહેલાં સતત વિદ્યુતભાર વિતરણ કઈ રીતે હોય એ આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે સતત વિદ્યુતભાર વિતરણ જોઈએ તો કે અનંત લંબાઈનો આપણે એક તાર લઈએ, એના પર સતત વિદ્યુતભાર પ્લસ 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 આપણે ધારીએ તો એની વિદ્યુતભાર ઘનતાને આપણે ધારીએ રેખીય વિદ્યુતભાર ઘનતા, જેને આપણે કહીશું લેમ્બડા. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા એટલે શું? તો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર Q/L, એને કહેવાય રેખીય વિદ્યુતભાર ઘનતા. એકમ થાય એનું કુલમ પ્રતિ મીટર. નંબર 2 પર આવશે આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. તમને ત્યાં રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેમ અત્યારે આપણે ભણવાનું છે? તો આગળ ગૌસના નિયમોની ખાસ ઉપયોગિતા છે, એટલા માટે. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા જેને કહીશું આપણે સિગ્મા. સિગ્મા એટલે થાય એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. જો એકમ કરીને જે આવે ને છેદમાં હોય હંમેશા. આપણે કહેતા એકમ સમયમાં કાપેલું અંતર એટલે કે અંતર ભાગ્યા સમય. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર એને કહેવાય લેમ્બડા. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર એને કહેવાય સિગ્મા. અને છેલ્લી આપણી આવશે કદ ઘનતા, જેને આપણે કહીશું કદ વિદ્યુતભાર ઘનતા, જેને આપણે કહીશું રો, એટલે કે એકમ કદ દીઠ વિદ્યુતભાર. આનો એકમ પણ આપણને ખબર છે કે કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. આનો એકમ થાય કુલમ પ્રતિ મીટર ક્યુબ. સી કેપિટલ રાખવાનું. ઓકે, કુલમ પ્રતિ મીટર ક્યુબ. તો આપણે આ વિદ્યુતભાર વિતરણની વાત કરી. હવે આના પછી ગૌસ નામના વૈજ્ઞાનિકે એક નિયમ આપ્યો, જેને આપણે કહીએ છીએ ગૌસનો નિયમ. અગાઉ પણ આપણે ચર્ચા કરી છે, ફરી એક વખત જોઈ લઈએ એટલા માટે કારણ કે ગૌસના નિયમની મદદથી આપણે આગળની બીજી 3 થી 4 વસ્તુઓ જોવાની છે. ગૌસનો નિયમ હતો ફ્લક્સ માટેનો ફ્લક્સ પાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ ds. ચલો ડોટ પ્રોડક્ટ દૂર કરો એટલા માટે લાગે ઇન્ટિગ્રેશન ઓફ E ds cos થીટા. હવે થાય શું? તો કે ગૌસના નિયમને આપણે વાપરવો છે તો આપણી પાસે E અને થીટા, E અને થીટા બંને આપણને નોન હોવા જોઈએ. E અને થીટા કેવા હોય છે આપણે જાણતા હોવા જોઈએ. એટલા માટે તમને એમ થાય સર એનો ઉપયોગ શું? હું તમને કહું, આ સંકલનનો નિયમ છે આની અંદર, બરાબર? હવે E અને થીટા બંને ખબર હોય તો માત્ર ને માત્ર તમારે સંકલન કોનું કરવાનું રહે? માત્ર ને માત્ર ds નું જ રહે. જો તમને થીટા નથી ખબર તો તમારે સંકલન cos થીટા ઇન્ટુ ds નું કરવાનું રહે. તો cos થીટા ઇન્ટુ ds નું સંકલન, સંકલનમાં ગુણાકારનો નિયમ આવે અને સંકલનમાં ગુણાકારનો નિયમ આવે એટલે ફરી પાછો અઘરો ટોપિક થઈ જાય તમારા માટે ગૌસિયન પૃષ્ઠ ધારવાનું થશે. આગળ આપણે જે 4 થિયરીની અંદર દરેકની અંદર તમારે ગૌસિયન પૃષ્ઠ એવું જ ધારવાનું કે જેની અંદર E અને થીટા સમાન આવે. જો આપણે ક્રમ બાય ક્રમ જોતા જઈશું. ગૌસના નિયમની 4 ઉપયોગિતા છે. એમાં સૌથી પહેલી ઉપયોગિતા છે અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્ર મેળવવું. અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્ર મેળવવું એનો મતલબ શું? કે આપણો એક તાર છે કે જેની લંબાઈ અનંત છે, એના પર વિદ્યુતભાર પ્લસ 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 વિતરિત થયેલો છે. તો તારથી r અંતર આવેલું બિંદુ છે કોઈક P. અહીંયા આગળ મારે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો એનું સૂત્ર છે E બરાબર લેમ્બડા અપોન 2πε0 r. અથવા એને ઉપર નીચે 2 વડે ગુણીને શોર્ટકટ ટ્રીક પ્રમાણે યાદ રાખવું હોય તો 2k લેમ્બડા અપોન r. મોસ્ટ ઓફ બધાને આ સૂત્ર વધારે યાદ રહેતું હોય છે. હવે આની અંદર જોજો તમે ગૌસિયન પૃષ્ઠ લેવાનું થયું તો એ લોકોએ શું ધાર્યું? તો કે ગૌસિયન પૃષ્ઠ એ લોકોએ નળાકાર ધાર્યું. તમને ટેક્સ્ટ બુકમાં થિયરી યાદ હોય તો કેમ ગોળાકાર નળાકાર ગૌસિયન પૃષ્ઠ ધાર્યું? તો કે E અને થીટા બંને એક જ દિશામાં આવે એટલે E મળે અને થીટા આપણને 0 મળે. ખ્યાલ આવે દરેકને? એટલે અનંત લંબાઈના તાર માટે આપણે જે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું છે એનું સૂત્ર લેમ્બડા અપોન 2πε0 r અથવા 2k લેમ્બડા અપોન r. આ બંને સૂત્રનો ઉપયોગ થશે. આગળ જોઈએ આપણે એના પછી અનંત લંબાઈના પૃષ્ઠ માટેનું. આ થોડુંક મોટું છે. અનંત લંબાઈના પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ધારો કે કોઈક એવું પૃષ્ઠ છે કે જેના પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, પ્લસ 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 ચાર્જ છે. આપણે પૃષ્ઠ થોડુંક આ રીતે ડ્રો કરીએ.
જેના પર ચાર્જ કેટલો છે પ્લસ પ્લસ પ્લસ. તો આ પૃષ્ઠથી અમુક અંતરે આવેલા બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, દાખલા તરીકે અહીંયા આગળ પી બિંદુએ. તો એ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થશે? તો કે ટેક્સ્ટબુકની અંદર થિયરી આપેલી છે, એની અંદર આખી થિયરી સાબિતી પણ આપેલી છે, અને એ સૂત્ર આવે છે E બરાબર સિગ્મા અપોન 2ε0. એટલે કે બિંદુ અહીંયા આગળ હોય, અહીંયા આગળ હોય, ગમે તે જગ્યાએ હોય, પૃષ્ઠથી ગમે તે અંતરે હોય, પણ ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એ અંતર r પર આધાર રાખતું નથી. તમને કેવો પ્રશ્ન થાય સર અત્યાર સુધી ચેપ્ટર ભણ્યા, આની અંદર પણ તમે જોજો કે નળાકાર ગૌસિયન પૃષ્ઠ એ લોકોએ ધારેલું છે અને આપણને સાબિતી આપી છે, કારણ કે E અને θ સમાન થાય એટલા માટે. બીજું તમને એવું એક પ્રશ્ન થાય સર અત્યાર સુધી આપણે જોતા હતા અંતર વધે ને એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે, તો આ ટોપિકની અંદર કેમ એવું છે? તો એ બધા આપણા પોઈન્ટ ચાર્જ વિદ્યુત ભાર હતા, એના માટે હતું. આ પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર છે, માટે એના પર વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે નિસ્બત રાખતું નથી. છતાં કોઈકને એવું થાય સાહેબ સાબિતી સાથે કહો, તો તમને કહો પૃષ્ઠ છે બરાબર, આના પરની આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ડ્રો કરીએ, આમ તમને એમ બ્રશ જેવું લાગશે, રાઈટ? ઓકે, હવે આના પરની વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો આગળ લંબાવું છું, જોજો. હા, ઓકે, અહીંયા સુધી ડ્રો કરી. હવે એક રાઉન્ડ મેં અહીંયા આગળ ડ્રો કર્યું, પહેલા નંબરનું. બીજો રાઉન્ડ મેં અહીંયા આગળ ડ્રો કર્યું, બીજા નંબરનું. આ પહેલા નંબરનું, આ બીજા નંબરનું. અને ત્રીજું રાઉન્ડ હજુ એના એક ક્ષેત્રફળનું લઈ અને અહીંયા આગળ ડ્રો કરીશ, આ ત્રીજા નંબરનું રાઉન્ડ, રાઈટ કે નહીં? તો આ દરેક રાઉન્ડમાંથી, એટલે કે દરેક પર્ટિક્યુલર ક્ષેત્રફળ એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા કેવી છે? સમાન. તો ક્ષેત્રરેખાઓ સમાન હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું આવે? સમાન જ આવે. ખબર પડી દરેકને? માટે અનંત લંબાઈના પૃષ્ઠ માટે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અંતર r પર આધાર રાખતું નથી. હવે આપણે નંબર 3 જોવો છે. નંબર 3માં વસ્તુ આવે છે પાતળી ગોળાકાર કવચ. એના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, પાતળી ગોળાકાર કવચ. એટલે તમે એને આપણે જોઈએ ભાષામાં કહી શકો તો પ્લાસ્ટિકનો બોલ લેવાનો. આના પછી નક્કર ગોળા માટે આવશે, એટલે કે મેચિસનો બોલ ગણી શકાય આપણે. પાતળી ગોળાકાર કવચ એટલે કેવું કે પાતળો ગોળો, અંદરથી પોલો ગોળો હોય. તો એના કારણે હવે તમે વિચારો કે આ પોલો ગોળો છે, એના પર વિદ્યુતભાર આપીશ તો બધો વિદ્યુતભાર અંદર હવામાં તો કંઈ રહેવાનો નથી. આપણે ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં જ જોયું તો બધો વિદ્યુતભાર ક્યાં વિતરિત થઈ જશે? પૃષ્ઠ પર વિતરિત થઈ જશે, રાઈટ? તો પૃષ્ઠ પર વિતરિત થઈ જાય તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? 0. અને બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શું આવશે? તો કે kq/r² મુજબ. તો આપણે આનો આલેખ ડ્રો કરવો હોય વિદ્યુત ક્ષેત્ર વર્સિસ અંતરનો, તો આપણને ખબર છે કે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? મહત્તમ. એટલે કે એની ત્રિજ્યા જો કેપિટલ R લઉં, હું ત્રિજ્યા કેપિટલ R લઉં તો સપાટી પર E આવશે મેક્સિમમ. પછી તો કે E ચાલે છે 1/r² મુજબ ઘટશે. આ જે આપણે E ચાલે છે 1/r². અને અંદર એટલે કે ઇનસાઇડ કેટલો આવશે? E બરાબર કેટલો હશે? 0 હશે. રેડી? તો આ પાતળી ગોળાકાર કવચ માટે થયું. હવે આપણે પાતળો ગોળાકાર નક્કર ગોળા માટે જોવું છે. નંબર 4 લઈ લઈએ આપણે, નક્કર ગોળો. હવે નક્કર ગોળા માટેનું જે હતું એ NCERT સિલેબસમાંથી કાઢી નાખેલું છે તમારા જાણ માટે. નક્કર ગોળો એટલે મેચિસનો બોલ, કે અંદરથી હવાની આખે આખો આમ ભરેલો જોયો, બરાબર? અહીંયા આગળ હું ટોટલી વિદ્યુત ક્ષેત્ર આપીશ તો બધો ગોળાની અંદર બહાર એ આખી રીતે વિતરિત થશે, રાઈટ? તો આપણે ગણીએ હવે અંદરના ગોળા માટેનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે. તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર કંઈક મળશે મને, બહાર સપાટી પર તો kq/r² મુજબ જ મળશે. પછી બહાર ગમે ત્યાં જે આઉટસાઇડ તમને kq/r² જ મળશે. અહીંયા આગળ કેટલું મળશે? તો કે અંદરની સાઈડ મળશે તમને ρr/3ε0. ફરી વખત કહું છું, આની કદ ઘનતા ρ હશે, એટલે અંદરની સાઈડ E ઓફ ઇનસાઇડ આપણને કેટલું મળશે વિદ્યુત ક્ષેત્ર? તો કે ρr એટલે કે કેન્દ્રથી એનું અંતર જે હોય તે આપણે લઈએ /3ε0. એટલે કે કેન્દ્રની અંદર ત્રિજ્યાના સમપ્રમાણમાં છે વિદ્યુત ક્ષેત્ર. જેવા તમે સપાટી પર આવો એટલે kq/r², બહાર ગમે ત્યાં જાઓ kq/r². તો આપણે આનો આલેખ ડ્રો કરવો હોય
વિદ્યુત ક્ષેત્ર વર્સિસ અંદરનો આલેખ. તો અંદરની સાઈડ જાઓ તો સમપ્રમાણમાં વધે. ક્યાં સુધી? તો કે ત્રિજ્યા કેપિટલ R સુધી. બહાર તો કે E ચાલે છે 1/r² મુજબ બદલાય છે. અહીંયા આગળ E ચાલે છે R. અહીંયા આગળ આપણે ત્રિજ્યાની સપાટી પર આવ્યા, બરાબર. અહીંયા આગળ E કેવો મળશે આપણને? મેક્સિમમ. ક્લિયર દરેકને? તો આપણે અનંત લંબાઈના પૃષ્ઠ માટેની વાત કરી. સોરી, અનંત લંબાઈ પાતળી ગોળાકાર કવચ અને નક્કર ગોળા માટેની વાત કરી. હવે અનંત લંબાઈના પૃષ્ઠની અંદર આપણે થોડીક વિશેષતા આવે છે, જે આપણે થોડીક જોઈ છે, રાઈટ? ચલો, તો એની વિશેષતા કેટલી કેટલી છે એ આપણે જોઈ લઈએ. કારણ કે ટેક્સ્ટ બુકની અંદર જુઓ તો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો આપેલો છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, એમાં પણ આપણને આની અંદર આખી ચર્ચા કરેલી છે. ચલો જોઈએ આપણે અનંત લંબાઈના પૃષ્ઠ માટે હવે કેટલી થાય. આ અનંત લંબાઈનું પૃષ્ઠ છે, તો શક્યતા એક એવી છે કે આપણું બે પૃષ્ઠ લઈએ, એ બંને પૃષ્ઠ ધન વિદ્યુતભારિત હોય. તો અહીંયા આગળ અંદર અને બહાર શું થાય એ આપણે જોઈએ. ચલો, આની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા આ તરફ આવશે, આની પણ સિગ્મા આમ આવશે, બે બાજુ સિગ્મા સિગ્મા, આની પણ આમ સિગ્મા સિગ્મા, રાઈટ કે નહીં? તો અહીંયા આગળ અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? આમને સામને પરસ્પર કેન્સલ થશે, એટલે અંદર શું થશે? E બરાબર 0. જ્યારે અહીંયા આગળ આનું સિગ્મા અને આનું સિગ્મા, એટલે સિગ્મા અપોન 2ε0 વત્તા સિગ્મા અપોન 2ε0, એટલે બરાબર કેટલા થાય? સિગ્મા અપોન ε0. એવું ને એવું આ સપાટી માટેની સિગ્મા, બીજી સપાટી માટેની સિગ્મા, તો સિગ્મા અપોન 2ε0 વત્તા સિગ્મા અપોન 2ε0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન ε0. ક્લિયર દરેકને? આ ખબર પડી ગઈ? આવો પણ એમસીક્યુ આવે છે. હવે હું તમને કહું છું કે આ પ્લસ પ્લસ ચાર્જ છે આપણો, એના બદલે હવે મારે ચાર્જ લેવો છે માઇનસ. કેવો લેવો છે હવે? માઇનસ ચાર્જ લેવો છે. જોઈએ આપણે. ચલો, આ ચાર્જ માઇનસ 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 માઇનસ, એટલે કે એક પ્લસ અને એક કેવો લેવો છે મારે? માઇનસ. તો હવે મારે ગણવું છે એનું સિગ્મા અને એની ગણતરી કરવી છે આખી ઇનસાઇડ ને આઉટસાઇડની, રાઈટ? ચલો જોઈએ આપણે હવે. ઓકે, હવે એક પ્લસ છે અને એક માઇનસ છે, રાઈટ? આ માઇનસ વાળા માટેનો આપણે સિગ્મા લઈ લઈએ. અહીંયા આગળ અંદરની તરફ આવશે આ સિગ્મા, કારણ કે ઋણ વિદ્યુત ભાર છે. આનો સિગ્મા પણ અંદર પ્લસ છે, એનો બહાર તરફ. તો અહીંયા આગળ જો તો તમે સિગ્મા અને સિગ્મા બંનેનો શું થયો? સરવાળો. એટલે કે ફરી સિગ્મા અપોન 2ε0 વત્તા સિગ્મા અપોન 2ε0, ટોટલ અહીંયા આગળ શું આવશે? અંદરની સાઈડ સિગ્મા અપોન ε0. જ્યારે અહીંયા આગળ આ તમે કલર જો, આનો જોવો છે, આનો સિગ્મા અહીંયા બહાર આવશે. એવું ને આ ઋણ વિદ્યુત ભારિત જે સિગ્મા છે આપણો, એ જોવો, એ આમનો આવશે. સોરી, અંદરની તરફ આવશે. એવું અહીંયા આગળ જો બંનેની દિશા કેવી થઈ ગઈ? પરસ્પર વિરુદ્ધ. અહીંયા આગળ કેવી થઈ ગઈ? પરસ્પર વિરુદ્ધ. તો વિરુદ્ધ થઈ જાય એટલે આપણે શું કહી દઈએ? અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? 0. અહીંયા આગળ પણ કેટલું થઈ જશે? 0. જ્યારે અહીંયા આગળ સિગ્મા અપોન ε0 આવશે. એટલે ખ્યાલ આવે તમને? જ્યારે સમાન હોય ત્યારે વચ્ચે 0 અને આજુબાજુ સિગ્મા અપોન ε0, સિગ્મા અપોન ε0. જ્યારે બંને પ્લેટ અલગ અલગ હોય, ધન હોય અને ઋણ હોય, ત્યારે વચ્ચે સિગ્મા અપોન ε0, આજુબાજુ E0 અને E બરાબર 0 મળશે. જોઈએ આપણે તો એમસીક્યુ સ્ટાર્ટ કરવાનું, સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. પહેલો જ એમસીક્યુ આપણને આપેલો છે. સતત વિદ્યુતભાર વિદ્યુતમાં એક સુરેખ તાર પર વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર λ0 x⁴ છે. લંબાઈ L છે. તો કુલ વિદ્યુતભાર કેટલો હશે તાર પર? આપણને ખબર છે કે લેમ્બડા બરાબર શું છે? Q અપોન L. હવે તમને કહું એક તાર છે મારો, એના પર હું સૂક્ષ્મખંડ dl ધારી લઉં. આ એનો સૂક્ષ્મખંડ છે dl. તો એના પરનો વિદ્યુતભાર dq હશે, સ્મોલ. તો આપણે એવું લખી શકાય કે લેમ્બડા બરાબર dq અપોન dl. તો dq બરાબર શું થાય? લેમ્બડા ઇન્ટુ dl. હવે આ સમગ્ર વિદ્યુતભાર મેળવવો છે આખા તાર પરનો. તો આખાનું L0 થી L લંબાઈ સુધીનું સંકલન લઈ લઈશું, કંઈ વાંધો નહીં. 0 થી L લેમ્બડા કેટલો છે? λ0 x⁴. તો અહીંયા આગળ ખંડ કયો લેવાનો થશે? dx. ચલો, λ0 બહાર નીકળી જાય. ઇન્ટિગ્રેશન ઓફ x⁴ ઇન્ટુ dx. 0 થી L સુધી સંકલન છે, તો λ0 ઘાતમાં 1 વધે એટલા વડે ભગાય. એક વખત હું મૂકીશ કેપિટલ L, એક વખત હું મૂકીશ 0.
આન્સર શું થશે લેમડા 0 L⁵ -0 આવી જશે બરાબર. આન્સર છે મારો લેમડા 0 L⁵ આન્સર સી ઇઝ રાઈટ આન્સર. કદાચ 3 આપેલું હોત તો તમને સરળતાથી ખબર પડે ઘાતમાં એક વધે એટલા વડે ઘડે તો લેમડા 0 L⁴/4 થાત. 106 નંબરનો એમસીક્યુ છે, બહુ સરસ છે. એ બાજુવાળા સમઘનમાંથી એક વિદ્યુતભારિત તાર પસાર થાય છે. આ વિદ્યુતભારિત તારની રેખીય ઘનતા આપણને લેમડા આપેલી છે. તો ઘનમાંથી પસાર થતું મહત્તમ ફ્લક્સ હોય. ફ્લક્સ કેવું મહત્તમ પૂછે છે મને. એટલે ફ્લક્સ એટલે શું થાય Q/ε0 થાય. તો વિદ્યુતભાર મહત્તમ પસાર થવો જોઈએ. વિદ્યુતભાર મહત્તમ પસાર કરો લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા છે એટલે Q/L. તો હું તમને એવું કહીશ કે આ ક્યારે મહત્તમ મળે તો કે લેમડા આપણો એટલે કે L કેવો હોય લેમડા બરાબર Q/L. તો Q બરાબર શું થાય લેમડા ઇન્ટુ L. એટલે લંબાઈ જેટલી મહત્તમ હશે સમઘનમાં સાથે સંકળાયેલી એટલો આપણને Q મહત્તમ મળશે. Q મહત્તમ મળશે એટલો આપણને ફ્લક્સ મહત્તમ મળશે. સમજાઈ ગયું દરેકને? ફરી એક વખત આ મારો સમઘન છે. રેડી? હવે આ સમઘનના એક શિરોબિંદુને હું અહીંયા આગળ રાખું છું. જો આપણે આકૃતિની મદદથી જોઈએ. એક શિરોબિંદુ મેં અહીંયા આગળ રાખ્યું અને એક અહીંયા છે. તો આ વિકર્ણ થયો આપણો. હવે આ એ અને આ એ તો આ કેટલો થાય √2a થયો. પણ આ મહત્તમ થઈ શકે ના થઈ શકે. હજી આનાથી વધારે લંબાઈ સંભાળવી હોય આપણે તો સંભાળી શકીએ. કેમ તો કે સમઘનનો બહારનો પોઈન્ટ અને આ પાછળનો પોઈન્ટ આ બંનેને આપણે જોઈન્ટ કરીએ તો આપણને મહત્તમમાં મહત્તમ લેન્થ મળશે. જોજો હા તમે જોઈ તમે મહત્તમમાં મહત્તમ લેન્થ મળી આપણને. તો આ તો √2a છે અને આ વયુ a છે. તો આ વિકર્ણ કેટલો થાય √3a થાય. કેટલો થાય √3a. ચલો આપણે જોઈએ તો હવે જોજો હો. એકમ વિદ્યુતભાર હોય તો રેખીય ઘનતા કેટલી છે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર રેખીય ઘનતા લેમડા. તો √3a લંબાઈ દીઠ કેટલી થાય ભાઈ વિદ્યુતભાર ઘનતા તો લેમડા ઇન્ટુ √3a. રાઈટ કે નહીં? આપણો વિદ્યુતભાર શું થયો લેમડા ઇન્ટુ √3a. તો આપણને ખબર છે ફ્લક્સ મહત્તમ ક્યારે મળે Q/ε0. તો Q કેટલો છે √3a λ/ε0. તો આન્સર કયો આવશે √3 λ/a/ε0 આન્સર સી. ફરી એક વાર સમજાવું છું. એમસી પસાર થતું ફ્લક્સ મહત્તમ પૂછ્યું છે. ફ્લક્સ મહત્તમ માટે Q મહત્તમ જોઈએ. Q મહત્તમ માટે મારે લંબાઈ મહત્તમ જોઈએ. તો આ સમઘનની અંદર લાંબામાં લાંબી લંબાઈ સમઘનના આ છેડાથી આ સમઘનનો પાછળનું બિંદુ લેવાનું આગળનું બિંદુ નહીં લેવાનું. ખ્યાલ આવ્યો? તો એ લેવા માટે આ √2a વિકર્ણનો ઉપયોગ કરવો પડે એક અને એ લંબાઈનો ઉપયોગ કરવો પડે. તો પાયથાગોરસની મદદથી આપણને લંબાઈ મળે છે √3a. રેડી? ચલો આગળ જઈએ. એમસીક્યુ નંબર 107. એ ત્રિજ્યાના વર્તુળાકાર પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા 0 cos θ આપેલી છે. તો કુલ વિદ્યુતભાર કેટલો હશે? તો આપણે પહેલા એક વર્તુળાકાર રિંગ લઈ લઈએ. આના પરની વિદ્યુતભારની ઘનતા આપણને લેમડા બરાબર કેટલી આપેલી છે લેમડા 0 * cos θ આપેલી છે. કંઈ વાંધો નહીં. હમણાં જેમ આપણે પહેલો એમસીક્યુ જોયો હતો કે જેની અંદર ડીએલ ખંડ લીધો હતો અને સમગ્ર પર સંકલન કીધું હતું એમ જ આપણે અહીંયા આગળ આ વર્તુળાકાર રિંગ છે એની સૂક્ષ્મ ચાપ લઈશું. સૂક્ષ્મ ચાપ લઈ અને એનું આપણે ફરી સંકલન કરીશું. જો આ સૂક્ષ્મ ચાપ લીધી મેં તો ખૂણાને મેં ધારી દીધો dθ. ત્રિજ્યા મારી એ છે. એ ત્રિજ્યાનું કીધું છે ને આપણને. રેડી? ચલો ત્રિજ્યા એ છે ખૂણો dθ. તો ચાપ બરાબર શું થાય કહો છો? ચાપ બરાબર શું થાય ખૂણો ગુણ્યા ત્રિજ્યા એટલે કે એ. એટલે કે એ dθ ગણી શકાય. વાંધો નહીં. લેમડા બરાબર આપણું સૂત્ર શું છે કહો તો જોઈએ Q/L. પણ આ સૂક્ષ્મ લઈશું હું dl. તો ચાપ પણ dl લેવાની થશે મારે. તો વિદ્યુતભાર dq બરાબર શું થશે કહો તો જોઈએ લેમડા ઇન્ટુ dl ચાપ થશે મારી. તો આપણે આ બંને બાજુ સંકલન લઈશું. dq નું સંકલન થાય થશે q. લેમડા છે લેમડા 0 cos θ 0 અને dl છે મારો a ઇન્ટુ dθ. ચલો લેમડા 0 બહાર કાઢી નાખું કોન્સ્ટન્ટ છે એટલે cos θ ઇન્ટુ dθ નું સંકલન થશે. સંકલન કેટલું લેવાનું થશે? અહીં 0 થી સ્ટાર્ટ કરું આખો રાઉન્ડ ફરી ના હોય તો 2π જેટલું થાય. તો સંકલન લેવાનું થશે મારે 0 થી 2π જેટલું.
ચલો કંઈ વાંધો નહીં. ઇન્ટિગ્રેશન ઓફ cos θ ઇન્ટુ ડી થીટા આપણે લઈ લઈએ. તો 0 થી 2 cos θ ઇન્ટુ ડી થીટા આપણે એમ નામ ગણીએ તોય ચાલે. cos થીટાનું સંકલન થશે sin થીટા, એક વખત 0 એક વખત 2 પણ sin 2 પણ શું થશે 0 અને sin 0 પણ કેટલા થશે 0. 0 માઇનસ 0 0, 0 ગુણ્યા ગમે તેટલું 0. માટે આપણને જે પૂછ્યું છે વિદ્યુત ભાર તો કેટલો હશે 0 હશે. ખબર પડી દરેકને? ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા પરથી આપણે સૂક્ષ્મ ખંડ લીધો. સૂક્ષ્મ ખંડને આપણે અહીંયા આગળ dq વડે સંકલન કર્યું આખા પરિઘ પર 0 થી 2 પર. લેમ્બડા 0 એ બહાર આવી જાય. cos θ નું સંકલન થાય sin θ. 0 થી 2 સુધી આપણે સંકલન કર્યું. આગળ MCQ નંબર 108. એક સુવાહક ગોળીય કવચની ત્રિજ્યા 10 mm છે. તેના પર 100 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે. હવે એના કેન્દ્ર પર 10 માઇક્રોકુલમ મૂકું તો લાગતું વિદ્યુત બળ કેટલું થાય? ચલો અહીંયા આગળ આ સપાટી પર 100 માઇક્રોકુલમ છે ચાર્જ. ત્રિજ્યા એની છે 10 mm. કવચ છે એટલે પોલો ગોળો છે ને. ઓકે, હવે કેન્દ્ર પર 10 માઇક્રોકુલમ હું મૂકું. હું તમને કહું કેન્દ્ર પર ભલે 10 માઇક્રોકુલમ મૂકો, અહીંયા ભલે 100 છે, પણ ઇનસાઇડ સેલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય 0. વિદ્યુત ક્ષેત્ર 0 હોય એના કોઈ બળ લાગે નહીં, માટે લાગતું બળ કેટલું હોય 0 હોય. રેડી? આગળ જોઈએ MCQ નંબર 109. વિદ્યુતભારિત કરેલા ધાતુના સુવાહક ગોળો છે ભાઈ, એની અંદર સિગ્મા અને રો એટલે કે વિદ્યુતભારની ઘનતા અને કદ ઘનતા હોય તો શું હોય? આ ગોળો છે. ચલો હવે ગોળો છે સુવાહક, તો આની અંદર સિગ્મા બરાબર કંઈક હશે, પણ વિદ્યુતભારની કદ ઘનતા કેટલી હશે 0. એટલે સિગ્મા કોઈ દિવસ 0 હોય નહીં, ડઝ નોટ ઇક્વલ ટુ 0. રો બરાબર કેટલા હોય 0. રેડી? નક્કર ગોળો આપ્યો તો વાત અલગ છે. અહીંયા આગળ ખાલી સુવાહક ગોળાની વાત કરેલી છે, માટે આપણો આન્સર આવશે બી. હવે ગોસના નિયમના ઉપયોગો પણ જોયા હતા. અનંત લંબાઈનો તાર, અનંત લંબાઈનું પૃષ્ઠ, પછી પોલો ગોળો અને નક્કર ગોળો. નક્કર ગોળાના MCQ આપણે લીધેલા નથી, NCERT-માં નથી, માત્ર સૂત્રોમાં જ લીધા હતા. વાત કરીએ ગોસના નિયમના ઉપયોગમાં MCQ નંબર 110. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. તો કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો? જો તમને કહો વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફની દિશામાં, એટલે આપણને પહેલી જ ખબર પડે કે આપણો વિદ્યુતભાર ઋણ જ હોય. એટલે એમનામ જો મગજ ચાલતો હોય તો ખબર પડે કાં તો બી કાં તો ડી, બેમાંથી એક જ આવવાનું છે. રેડી? તો આપણે લખીએ કે E બરાબર આપણું સૂત્ર છે KQ/R². આપણને શું પૂછ્યું છે જોવો તો જોઈએ. વિદ્યુતભાર પૂછો છે તો Q બરાબર શું થાય E × R²/K. ચલો E કેટલો આપેલો છે આપણને જોતો જોઈએ -1.5 × 10⁻³ R² એટલે ત્રિજ્યાનો વર્ગ 10 સેન્ટીમીટર એટલે કે 0.1 થયું. એનો વર્ગ કરી દઉં હું છેદમાં K એટલે 9 × 10⁹. આન્સર લેવા જઈશું આપણે તો આ 1.5 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ભાગ્યા 9 એટલે 6.67 આવશે. -6.67 × 10⁻⁶ એટલે -6.67 નેનોકુલમ. રેડી? અને વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં છે, એટલે આપણે કહી શકીએ કે વિદ્યુતભાર કેવો હશે આપણો ઋણ. એ લોકો રકમમાં જ કીધેલું છે આપણને. 2.4 મીટરનો વ્યાસ ધરાવતી એક વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આટલી આપેલી છે. તો વિદ્યુતભાર હોય, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે Q/A. રાઈટ? તો ગોળા પરનો વિદ્યુતભાર મેળવવાનો છે તો સિગ્મા × A. અહીં આગળ સિગ્મા છે 80 × 10⁻⁶ માઇક્રો છે. હો, જોજો આ માઇક્રો નહીં ભૂલવાના. ઓકે, ત્રિજ્યા આપેલી છે 4π એટલે 3.14. R² ગોળા માટે 4πr², 2.4 તમામ ગણતરી કરશું એટલે આપણો આન્સર આવશે 1.45 × 10⁻³ કુલમ. રેડી? સિમ્પલ જ MCQ છે. ત્રિજ્યા આપેલી છે 1 મીટર, 2.4 મીટરનો વ્યાસ છે. રાઈટ ને? તો વ્યાસ છે એટલે આપણે ત્રિજ્યા લેવાની થશે 1.2. એ ખાસ ભૂલ ના થાય. ત્રિજ્યા 1.2 લેવાની થાય, 1.2 નો વર્ગ.
રેડી? ચલો આગળ જઈએ. એમસીક્યુ નંબર 112. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટરના અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા ગણો. ચલો રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે લેમ્બડા આપણને પૂછી છે. અનંત લંબાઈના તાર માટે આપણને વિદ્યુત ક્ષેત્ર ખબર છે, બરાબર 2k લેમ્બડા અપોન r. આપણને શું પૂછ્યું છે? રેખીય વિદ્યુત ભાર ઘનતા લેમ્બડા પૂછેલી છે. લેમ્બડા બરાબર ER અપોન 2k. ચલો એ કેટલા આપેલા છે આપણને જોતો જોઈએ. 9 ગુણ્યા 10 ની 4. r કેટલા છે? અંતર 2 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10 ની -2 થાય. ઓકે. 2k એટલે 9 ગુણ્યા 10 ની 9. જો એમના મત બધું કેન્સલ થવા મળશે. 2 2 કેન્સલ, 9 9 કેન્સલ, 10 ની 4 -2 -9 એટલે થશે કેટલી થશે? 10 ની માઇનસ 10 ની +4 -2 -9 11 માંથી 4 જાય તો -7. 10 ની -7 ઘાત આપેલો છે. 0.1 ગુણ્યા 10 ની -6 એટલે કે 0.1 માઇક્રો કુલમ પ્રતિ મીટર. આન્સર આવશે એ. 113માં નંબરનો એમસીક્યુ. બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર પરસ્પર વિરુદ્ધ ચિહ્ન ધરાવતી આટલા કુલમ પ્રતિ મીટર સ્ક્વેરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. તો બંને પ્લેટના વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપણે પહેલા જ જોયું હતું કે જો બંને પ્લેટ પર ધન હોય તો અહીંયા આગળ 0 થાય અને બંને સાઈડ સિગ્મા અપોન એપ્સિલોન 0 સિગ્મા અપોન એપ્સિલોન 0 થાય. પણ અહીંયા આગળ બંને પ્લેટની સાઇન વિરુદ્ધ કે છે એટલે વચ્ચે થશે સિગ્મા અપોન એપ્સિલોન 0. તો ચલો મૂકીએ આપણે કિંમત. ઈ બરાબર સિગ્મા કેટલા આપેલા છે? 17 ગુણ્યા 10 ની -22 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. એપ્સિલોન 0 આપણને ખબર છે 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત. આ બંનેનો ગુણોત્તર લેવો છે 22 અને 12 એટલે 10 ની -10 ઘાત. આન્સર આવશે 1.92 ગુણ્યા 10 ની -10 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ અથવા વોલ્ટ પર મીટર જે આપેલું હોય તે. 1.92 10 ની -10 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. રેડી? આગળ જે એમસીક્યુ નંબર 114. એક ગોળાકારીય કવચની ત્રિજ્યા 3 મીટર છે. સપાટી પર 4 કુલમનો વિદ્યુતભાર વિતરિત થયેલો છે. તો કેન્દ્રથી 6 મીટર અંતરે લો. આ ગોળો છે એની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે. પૂછ્યું છે આપણને 6 મીટરે પૂછ્યું છે. 3 મીટર ત્રિજ્યા છે. રેડી? કઈ વાંધો નહીં. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પૂછી લે છે. ઈ બરાબર k q અપોન r સ્ક્વેર. ચલો k એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. q કેટલો આપેલો છે આપણને? 4 કુલમ. અંતર કેટલું છે? 6 મીટર. 6 નો વર્ગ બરાબર 9 ચોક 36 ને 4 4 કેન્સલ એટલે 10 ની 9 ઘાત આવશે. 10 ની 9 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. આન્સર ડી ઇઝ રાઈટ આન્સર. ખ્યાલ આવે? કદાચ 6 ની બદલે 8 આપે, 10 આપે, જે આપે જે અંતરે પૂછે અંતર અહીંયા મૂકવાનું. ત્રિજ્યા આપણે કોઈ નિસ્બત નહીં, ત્રિજ્યાથી બહાર હોવું જોઈએ. રેડી? કવચ છે એટલે જો કદાચ એવું કહે કવચ છે ત્રિજ્યા 3 મીટર છે અને અહીંયા આગળ 2 મીટર આપેલું હોત તો આપણો આન્સર આવે 0 ન્યૂટન પર કુલમ. ઓકે? ચાલો આગળ 115માં નંબરનો એમસીક્યુ. જો અનંત વિસ્તારવાળા પૃષ્ઠ પર વિદ્યુતભારની સમાન પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો નજીક વિદ્યુત ક્ષેત્ર કેટલો હશે? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. સૂત્રની અંદર આપણે આની ચર્ચા કરી ચૂક્યા છીએ. આગળ એમસીક્યુ નંબર 116. R1 અને R2 ત્રિજ્યાના બે વાહક ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા સમાન છે બંનેની ભાઈ. સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર ભાઈ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર સમાન જ આવશે એટલે કે 1:1. આન્સર ડી ઇઝ રાઈટ આન્સર. આ સાથે આપણે ચેપ્ટર નંબર 1 ના એમસીક્યુ અહીંયા આગળ પૂરા કરીએ છીએ. ટોપિક વાઇઝ આપણે જેટલા જોવાતા હતા એટલા એમસીક્યુ મેક્સિમમ જોયા. પહેલા આપણે સૂત્ર પર ચર્ચા કરી. સૂત્રમાં અમુક એમસીક્યુ નહીં આવેલા જો સૂત્રના લીધા એમાંથી એ તમારે માહિતી માટેના હતા. એ થિયરિટિકલ ક્વેશ્ચન હતા જે તમારે યાદ રાખવાના છે. થિયરિટિકલ ક્વેશ્ચન પણ ગુજરાત બોર્ડ અને ગુજકેટમાં તો પૂછાય છે જ. માટે તમારે લોકોને ગુજરાત બોર્ડ, ગુજસેટ પ્લસ નીટ માટેની તૈયારી માટે આ વિડીયોને તમારે વારંવાર જોતા રહેવો પડે તો તમને એમસીક્યુ આવડે. પ્લસ જોડે જોડે તમારે એમસીક્યુ ગણતા રહેવા પડે. આની અંદર અમુક વખતે મેં ગણતરીમાં ટાઈમ લીધેલો નથી.
ડાયરેક્ટ જવાબ આપી દીધો છે. એટલા માટે જો હું ગણતરી બધી કરવા જાઉં સ્ટેપ બાય સ્ટેપ તો વિડીયોની લંબાઈ ખૂબ વધે અને તે તમને જોવો ખૂબ કંટાળાજનક લાગે. એટલા માટે આપણે આની અંદર વિડીયોની લંબાઈ પણ વધારેલી છે નહીં. ટુકડાના ફોર્મમાં તમે જ્યારે પણ ફ્રી હો ત્યારે કદાચ તમને સ્પીડ હજી ધીમી પડતી હોય તો તમે સ્પીડ વધારીને પણ MCQ જોડે જોડે ગણી શકો છો. અસ્તુ. જય સ્વામિનારાયણ.